ગુજરાતમાં રવિ પાકના વાવેતરનો સમય શરૂ થતાં જ ખાતરની અછત સામે આવી રહી છે। જામનગર જિલ્લાના લાલપુરમાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતા ખેડૂતોને વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે। ઠંડીના માહોલમાં કલાકો સુધી ખાતર ડેપો પર રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી છે। આ વર્ષે કમોસમી વરસાદને કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું હતું। હવે ખેડૂતો ઘઉં, મકાઈ અને ચણા જેવા રવિ પાકથી આશા રાખી રહ્યા છે, પરંતુ વાવેતર સમયે જરૂરી યુરિયા ખાતર ન મળતા તેમની મુશ્કેલી વધી ગઈ છે। ખેતી કામ છોડીને ખાતર માટે લાઈનોમાં ઊભા રહેવું પડે તે ખેડૂતો માટે મોટો આર્થિક અને માનસિક બોજ બની રહ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે લાલપુર સહિત આસપાસના વિસ્તારોમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી। માંગની સરખામણીએ પુરવઠો ઓછો હોવાથી રજળપાટ કરવાની ફરજ પડી રહી છે। અનેક ખેડૂતો ખાલી હાથે પરત ફરવા પણ મજબૂર બની ગયા છે। અને જ્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે જ હવે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળતો નથી। અને એક તરફ તંત્ર કહી રહ્યું છે કે યુરિયા ખાતરનો ભરપૂર જથ્થો છે, ખેડૂતોને સ્ટોક કરવાની જરૂર નથી, તો પણ હવે ક્યાંક ને ક્યાંક યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે। આપણી સાથે ખેડૂત આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ગયા છે। ગજેન્દ્રભાઈ, યુરિયા ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે, શું કહેશો? આ ખરેખર જે ખાતરની તંગી છે, આપણે જોયું કે ગુજરાત આખામાં ખાતરની તંગી આ વખતે બહુ છે અને સમગ્ર દેશમાંથી આની બુમરાણો મચી રહી છે। જ્યારે અમારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અત્યારે જે હાલમાં ખેડૂતો પુષ્કળ મોટી લાઈનોમાં ઉભા છે અને પારાવાર એમને નુકસાની ભોગવવી પડે છે, અત્યારે ખૂબ તકલીફો પડે છે। અને મેઇન વસ્તુ કે જે ખાતરની તંગી જે ઊભી થઈ છે, એ તંગી ઊભી થવા પાછળના પરિબળોની અંદર વાત કરીએ તો એક તો સરકારની અનાવડત, યોગ્ય આયોજન નહીં, અને બીજી વસ્તુ કે અત્યારે જે ખેડૂતોના જે ભાગનું ખાતર છે, જે ખેડૂતોના હકનું ખાતર છે, એ ખાતર ક્યાંક ને ક્યાંક ઉદ્યોગની અંદર જે છે એ યુરિયા વપરાઈ જાય છે। કારણ કે હમણાં જોયું આપણે હળવદમાં ગયા અઠવાડિયે કઈક ખાતરની ગાડીઓ પકડાઈ હતી, આવું બધી વસ્તુ। એટલે જે ખેડૂતોના ભાગનું, ખેડૂતોના હકનું ખાતર છે એ ઉદ્યોગો લઈ જાય છે અને ઉદ્યોગો છે એ રૂપિયા બનાવે છે, માલામાલ થાય છે, વચેટિયાઓ છે, આવા લેભાગુ તત્વો છે, આ બધાની ક્યાંક ને ક્યાંક સિન્ડિકેટ છે, એના કારણે પણ ખાતર જે છે જતું રહે છે। સરકાર અને પોલીસ તંત્ર આની ઉપર પૂરતું ધ્યાન આપે તો કદાચ થોડો ઘણો જથ્થો જે છે ઉદ્યોગમાં જતો રહે છે, એ ખેડૂતને ભાગમાં આવે। અને સૌથી મોટી વસ્તુ કે જે આ અત્યારે જે ખાતરનું જે રામાયણ છે, એ ખાતરની તમે આખી થિયરી સમજશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અત્યારે જો શિયાળુ વાવેતર થઈ ગયું છે, ઘઉં હોય, ચણા હોય, બરોબર, આ બધી વસ્તુની અંદર તો અત્યારે પાકને ગ્રોથ કરવાનો ટાઈમ છે। તો આ ટાઈમે જો અત્યારે એને ખાતર ન મળે તો પાક છે એનો ગ્રોથ થાય નહીં, પાકનો પૂરેપૂરો વિકાસ ન થાય અને પછી ઉત્પાદન ઘટે, અને ઉત્પાદન ઘટે તો સમગ્ર દેશનું, આખા હિન્દુસ્તાનનું ઉત્પાદન ઘટશે, હિન્દુસ્તાનની આવક ઘટશે। અને એમ કહેવાય કે આપણા દેશના જે મિડલ ક્લાસના લોકો છે, મધ્યમ વર્ગ અને ગરીબ લોકો છે, એ બધાને અનાજ ઓછું મળશે અને એના કારણે અનાજની તંગી થશે, અનાજના ભાવ વધશે અને એ લોકોને પીસાવાનો વારો આવશે। એટલે તો આમ જુઓ તો ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત અને આખો સમગ્ર દેશ, આ બધા સાથે અત્યારે દ્રોહ થઈ રહ્યો છે આ એક ખાતરના કારણે। આ ખાતર એક ખાલી સામાન્ય વસ્તુ નથી, આખા આપણું જે રાષ્ટ્ર છે, હિન્દુસ્તાન છે, એ હિન્દુસ્તાનની આવક આખી ઘટી જશે, ખેત ઉત્પાદન નીચે ઘટશે તો ખરેખર આ વસ્તુ પર સરકારે, ગજેન્દ્રભાઈ, તંત્ર કહી રહ્યું છે કે જે યુરિયા ખાતરનો જથ્થો છે તે પૂરતા પ્રમાણમાં છે, છતાં પણ ખેડૂતો સુધી કેમ નથી પહોંચી રહ્યો? પણ હું એ જ કહું છું કે પેલી તો વસ્તુ એ કે આ સરકાર જે છે એની ઉપર મને તો વિશ્વાસ નથી, આ વિશ્વસનીયતા ગુમાવી ગઈ છે। ઘણી વખત આ લોકો સ્ટેટમેન્ટ આપે કે અમારી પાસે આમ છે, તેમ છે, કેટલું સાચું બોલે છે હું, તમે અને સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે આ લોકો છે ને બોલવામાં તો બહુ મોટા પાવરધા છે। પૂરતો જથ્થો છે તો પૂરતો જથ્થો હોય તો આ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનો કેવી રીતે વારો આવ્યો? તમે કેમ યોગ્ય આયોજન નથી કરતા? અને તમારો જથ્થો છે તે જથ્થો ખેડૂતના ખેતરમાં નથી જતો। આ ઘણીવાર તમે મંતવ્ય ન્યૂઝે પણ આની પહેલા ડિબેટ કરેલી હતી અને મંતવ્ય ન્યૂઝ આજે પણ આ માધ્યમથી વાત કરી રહી છે, સરકાર સુધી વાત પહોંચશે કે ભાઈ તમારી પાસે પૂરતો જથ્થો છે, તે જથ્થો ખેડૂતના ખેતરમાં નથી પહોંચતો, આ જથ્થો છે એ ઉદ્યોગમાં જાય છે। ગજેન્દ્રભાઈ, આપ માનો છો કે જે યુરિયા ખાતરનો જથ્થો છે તે બારોબાર સગેવગે થઈ જાય છે? 100% ચોક્કસ। મેં તમને કીધું એમ કે હમણાં જ ગયા અઠવાડિયે હળવદમાંથી જે સારા બાહોશ પોલીસ અધિકારીએ સારી કામગીરી કરી અને ખાતરનો જથ્થો જે પકડ્યો છે, બરોબર છે, અને ઉદ્યોગની અંદર જાય છે। 100% આવા હજારો કેસીસ છે અને જો ખરેખર પોલીસ અને સરકાર પૂરતું ધ્યાન દેવામાં આવે ને તો ખરેખર હજી વધુ પ્રકારમાં જથ્થો પકડાય એમ છે। અને આ નવી ઓપન વાસ્તવિકતા છે કે જે આપણા બધાની સમક્ષ છે। આ 100% સાચી વાત છે કે ઉદ્યોગોને છે આ ખેડૂતના ભાગનું ખાતર છે એ ત્યાં કોકને કોક બધા સિન્ડિકેટ રચીને પહોંચાડી દે છે। બિલકુલ, ગજેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।